પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજની આ પત્રકાર પરિષદમાં આપણી સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ આપણી સાથે આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત છે। ત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને વિનંતી કરું કે પત્રકાર પરિષદને સંબોધન કરે। આજની આ પત્રકાર પરિષદમાં સૌ મિત્રોનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 3 દિવસના પ્રવાસમાં ક્યાં ક્યાં જશે એની આખી સંપૂર્ણ વિગતો આજે આ આપના માધ્યમથી આ પ્રેસ વાર્તાનું આયોજન જે કર્યું છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી અને સમર્પિત કાર્યકર્તાઓની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીના બૂથનો કાર્યકર્તા સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય પણ ક્યારે સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે તેના અનેક ઉદાહરણો એ જોવા મળતા હોય તો ભારતીય જનતા પાર્ટીની સમક્ષ કેટલાય તાદશ ઉદાહરણો છે કે સામાન્ય કાર્યકર્તામાંથી એ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે। સામાન્ય પરિવારમાં જન્મેલ મહેસાણાના વડનગરના સામાન્ય પરિવારમાં જન્મેલ વ્યક્તિ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી બની શકે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। અમદાવાદના નારણપુરામાં વિધાનસભામાં જે કાર્યકર્તા બૂથના એજન્ટ તરીકે કામ કરતા કરતા એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ પણ આજ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। જે અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ તાદશ ઉદાહરણ આપણી સામે છે। મિત્રો, આવા તો અનેક દાખલા છે કે જાહેર જીવનની શરૂઆત એક સામાન્ય કાર્યકર્તા તરીકે કરી હોય, ભારતીય જનતા પાર્ટીના કમળ દોર્યા હોય, દિવાલ વોલ પેઇન્ટિંગ કરી હોય, ઝંડા લગાવ્યા હોય અને પ્રદેશ અથવા રાષ્ટ્રીય સ્તરે જવાબદારી નિભાવી અને નાગરિકોના હૃદયમાં સ્થાન પામ્યું હોય। અને એટલા માટે જ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એટલે પાર્ટી વિથ ધ ડિફરન્ટ એ મિત્રો આ વસ્તુ બતાવી રહી છે। તાજેતરમાં જ ભાજપના શીર્ષક નેતૃત્વ દ્વારા ભાજપની વિચારધારાને સમર્પિત યુવાવસ્થાથી ભાજપમાં જ સક્રિય ભૂમિ ભજવનાર બિહાર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જેમણે ભૂમિકા ભજવી છે, રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી તરીકે, છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી તરીકે, ધારાસભ્ય તરીકે અને સરકારના બિહાર સરકારમાં મંત્રી તરીકે જેણે જવાબદારી નિભાવી છે અને સફળતાપૂર્વક આ જવાબદારીનું વહન કર્યા બાદ એક કાર્યકર્તાનું ઘડતર થતાં આજે નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન એ શીર્ષક નેતૃત્વે જ્યારે એમને સોંપી છે। માત્ર 45 વર્ષની આયુ ધરાવતા શ્રી નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના અધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા છે। અને મિત્રો, આ બધું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીનજી 20 ફેબ્રુઆરીએ પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે, ગુજરાતના હજારો લાખો કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નીતિન નવીનજીને જોવા માટે, મળવા માટે, એમને આવકારવા માટે ખૂબ ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે। તેઓ ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસ અંતર્ગત 20, 21, 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે। નીતિન નવીનજીનું 20 ફેબ્રુઆરી બપોરે 12:30 વાગે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આગમન થવાનું છે, જ્યાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમ આયોજન કરવા સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તેઓની ગુજરાતની આ પવિત્ર ધરા પર તેમને આવકારશે। મિત્રો, 20 ફેબ્રુઆરી શુક્રવારે બપોરે 3:30 વાગે નીતિન નવીનજી
અમદાવાદ નાણપુરા ખાતે જીએસસી બેંક ખાતે સંસદ સભ્યો ધારાસભ્યો સાથેના વાર્તાલાપ અને સંવાદ કરવાના છે. 20 ફેબ્રુઆરી સાંજે 5:30 વાગે તેઓ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે વિવિધ એસોસિએશનના પદાધિકારી જેમ કે ઇન્ડસ્ટ્રીઝ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, ઉદ્યોગકારો હોય, ડોક્ટર્સ હોય, આવા લોકો સાથે બજેટની ચર્ચા, બજેટ મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સંવાદ કરશે. તેવી જ રીતે પ્રવાસના બીજા દિવસે મિત્રો આપણને બધાને પ્રાઉડ થાય અને તમે ને મેં બધાએ વર્ષો સુધી જ્યાં સૂકી ભટ્ટ નદી જોયું હોય, માત્ર રેતી જોયું હોય, જ્યાં વર્ષો પહેલાં સર્કસ થતા હતા, કચરાના ઢગલા હતા, ઝૂંપડપટ્ટી હતી, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું, એવી જગ્યાએ તેના સ્થાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એમના વિઝનથી સાબરમતી નદી પર બનેલા દેશના સૌપ્રથમ રિવરફ્રન્ટ, જે વિશ્વ સ્તરે ગુજરાત અને દેશની ઓળખ બન્યો છે તેવા રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ બ્રિજ પણ એક અમદાવાદની જ્યારે નવી ઓળખ બન્યું છે ત્યારે શ્રી નીતિન નવીનજી 21 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્યાં મોર્નિંગ વોકમાં પણ કરશે. તારીખ 21 તારીખે શનિવારે સવારે 8:45 વાગે નીતિન નવીનજી પ્રાચીન પૌરાણિકના ઐતિહાસિક મહત્વ ધરાવતા નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી ગુજરાતના ભાજપાના પ્રદેશ કાર્યાલય પર કોબા ખાતે 21 તારીખે સવારે 11 વાગે પ્રદેશના તમામ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ સાથે એ સંવાદ કરવાના છે મિત્રો. તે જ રીતે 21 તારીખે બપોરે 2 કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પર સોશિયલ મીડિયાની ટીમ સાથે પણ તે લોકો તે સંવાદ કરશે અને માર્ગદર્શન આપશે. 21 તારીખ શનિવારે બપોરે 4 વાગે નીતિન નવીનજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ અને દેશનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, જ્યાં અત્યારે 400થી વધારે કંપનીઓ કાર્યરત છે એવા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ફાઉન્ડેશનને સંબોધિત કરવાના છે. વિઝનરી વડાપ્રધાન, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન જોયું છે અને યુવાનો પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, આ એક સારો સંવાદ ગિફ્ટ સિટી ખાતે થવાનો છે. 21 તારીખે સાંજે 5:30 વાગે અમદાવાદ ખાતે જીએમડીસી હોલ ખાતે બૂથના કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવશે. બૂથ સમિતિ સુધીના કાર્યકર્તાઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને છેલ્લા અને ત્રીજા દિવસના પ્રવાસે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું જે બિરુદ મળ્યું છે, પોળ સંસ્કૃતિ અમદાવાદની આગવી ઓળખ બની છે, ત્યારે 22 ફેબ્રુઆરી રવિવારે નીતિન નવીનજી અમદાવાદના ખાડિયા ખાતે 10:45 કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતના કાર્યક્રમ નિહાળશે અને ત્યારબાદ 22 તારીખે બપોરે 12:30 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એ દેશના આમ જોવા જાવ તો પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યા છે. હજારો લાખો કાર્યકર્તાઓ પોતાના અધ્યક્ષ આવતા હોય એટલે એમને આવકારવા માટે થનગની રહ્યા હોય. રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી મળતા માર્ગદર્શનની મહેચ્છાઓ સંગઠનના કાર્યકર્તાને હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, અને સાથે સાથે જે રાજ્યમાં જાય, જે સિટીમાં જાય, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિનો તાગ પણ મળે, સ્થાનિક પરિસ્થિતિ લોકોને પણ મળે, પૌરાણિક જગ્યાએ પણ જાય. તેથી આખા રાજ્યનો ચિતાર આવતો હોય છે. એવી જ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષનો 3 દિવસીય પ્રવાસ જે આયોજન થયું છે એ આયોજનનો આખો ભાગ છે, જેની વિસ્તૃત ચર્ચા કરી છે. સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જગદીશભાઈ, 3 દિવસમાં પત્રકાર સાથે કઈ પરિષદ કરાવશે અમને?
જોઈ લઈએ છીએ સ્કેડ્યુલ. ત્યારે સ્કેડ્યુલમાં નથી, અત્યારે તો હું તમારી સાથે છું, સૌની સાથે. आज की इस प्रेस वार्ता में सभी पत्रकार मित्रों का स्वागत है. भारतीय जनता पार्टी के नवनियुक्त राष्ट्रीय अध्यक्ष नितिन नवीन जी गुजरात के दौरे पर पहली बार आ रहे हैं. उनके कार्यक्रमों की विस्तृत जानकारी के आयोजन के लिए प्रेस वार्ता का आयोजन किया है. भारतीय जनता पार्टी एक विचारधारा को समर्पित कार्यकर्ताओं की पार्टी है. भारतीय जनता पार्टी बूथ कार्यकर्ता और सामान्य पृष्ठभूमि से आने वाले कार्यकर्ता भी सर्वोच्च स्थान तक पहुंच सकते हैं, जिनके कई उदाहरण आज हमारे सामने हैं. गुजरात के महसाणा वडनगर में एक सामान्य परिवार में जिनका जन्म हुआ, ऐसे व्यक्ति देश के यशस्वी प्रधानमंत्री बन सकते हैं. गुजरात के अहमदाबाद के नारायणपुरा स्थित एक बूथ संगठन का कार्यकर्ता जो देश के राष्ट्रीय अध्यक्ष और फिलहाल गृह मंत्री बन सकते हैं, ऐसे अमित भी शाह हमारे बीच में हैं. इसी तरह आज नितिन नवीन जी भी एक सामान्य कार्यकर्ता से लेकर राष्ट्रीय अध्यक्ष बने, ये हमारे लिए बहुत बड़ी गौरव सम्मान की बात है. इसीलिए लोग कहते हैं कि पार्टी विद द डिफरेंट और भाजपा की विचारधारा को समर्पित युवा आस्था के भाजपा के सक्रिय भूमिका निभाने वाले बिहार प्रदेश युवा मोर्चा के अध्यक्ष जो रहे, राष्ट्रीय युवा मोर्चा के महामंत्री रहे, छत्तीसगढ़ और सिक्किम के प्रभारी रहे, विधायक और सरकार में मंत्री भी रहे, ऐसे नितिन नवीन जी 20, 21, 22 फरवरी को 3 दिन गुजरात में अहमदाबाद में रहने वाला है. 20 तारीख को 12:30 बजे श्री सरदार वल्लभ भाई पटेल एयरपोर्ट पर उनका आगमन होगा, जहां पे हजारों कार्यकर्ता की भीड़ उनको वेलकम करने के लिए, स्वागत करने के लिए वहां पे थनगन रही है. वो कार्यकर्ता और सीनियर कार्यकर्ता वहां मौजूद रहेंगे. उसके बाद 3:30 बजे अहमदाबाद के अंदर नारायणपुरा विस्तार में जीएसए बैंक पर वो सांसद और विधायक के साथ मिलेंगे, उनका मार्गदर्शन देंगे और चर्चाएं होंगी. 20 तारीख को 5:30 बजे विभिन्न एसएन यूनिवर्सिटी के पदाधिकारी, इंडस्ट्रीज के लोगों, चार्टर्ड अकाउंट्स, उद्योगपति, डॉक्टर के साथ उनके बजट पे चर्चा होगी. दूसरे दिन सुबह, जहां पहले 20 साल पहले की बात करूं, जहां मात्र गंदगी, रेत, झुपड़पटिया, जो साबरमती के पवित्र नदी पर पूरी ड्राई नदी रहती थी, वहां विजनरी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी ने जो रिवरफ्रंट, देश का सबसे पहला रिवरफ्रंट बनाया, वहां पर 21 तारीख के सुबह 6 बजे माननीय नितिन नवीन जी वहां वॉक करने जाएंगे. उसके बाद 21 तारीख को 8:45 को प्राचीन, पौराणिक और ऐतिहासिक महत्व वाले नगर देवी भद्रकाली माता के मंदिर के दर्शन के लिए जाएंगे. उसके बाद 21 तारीख को 11 बजे नितिन नवीन जी प्रदेश के पदाधिकारी, संगठन के कार्यकर्ता, वरिष्ठ कार्यकर्ता को मार्गदर्शन देंगे, उनके साथ चर्चा वार्तालाप करेंगे गांधीनगर कमलम कुबा स्थित कार्यालय पर. 21 तारीख को दोपहर 2 बजे सोशल मीडिया के कार्यकर्ता के साथ उनकी संवाद और चर्चाएं होंगी. उसके बाद 21 तारीख शाम को 4 बजे देश के यशस्वी प्रधानमंत्री के ड्रीम प्रोजेक्ट और देश का पहला इंटरनेशनल फाइनेंस टेक सिटी, जहां वर्तमान मोर देन 400 से ज़्यादा कंपनियां कार्यरत हैं, ऐसे गांधीनगर के स्थित गिफ्ट सिटी में यंग वॉइस समिट में युवा उद्यमियों और स्टार्टअप फाउंडेशन के साथ संबोधित करेंगे. 21 तारीख शनिवार को शाम 5:30 बजे अहमदाबाद जीएमडीसी हॉल पर बूथ कार्यकर्ता सम्मेलन को संबोधित करेंगे. और आखिरी और तीसरे दिन अहमदाबाद को यूनेस्को द्वारा जो वर्ल्ड हेरिटेज सिटी का दर्जा प्राप्त हुआ, वहां पोल संस्कृति अहमदाबाद की विशिष्ट पहचान बनी है. 22 तारीख रविवार को नितिन नवीन जी अहमदाबाद के खाड़िया में सुबह 10:45 को
प्रधानमंत्री नरेंद्र मोदी जी की मन की बात का कार्यक्रम देखेंगे, कार्यकर्ताओं के साथ बैठेंगे। उसके बाद अहमदाबाद से 12:30 बजे वो दिल्ली जाने के लिए निकलेंगे। 3 दिन का जो दौरा है उनका, वो गुजरात के कार्यकर्ताओं को काफ़ी बूस्टअप मिलेगा, मार्गदर्शन मिलेगा। राष्ट्रीय अध्यक्ष बनने के बाद उनका ये गुजरात में पहला प्रवास है, तो गुजरात के सारे कार्यकर्ता, वरिष्ठ कार्यकर्ता, बूथ लेवल के कार्यकर्ता उनको वेलकम करने के लिए काफ़ी उत्साह देखने को मिल रहा है। धन्यवाद। સૌ પત્રકાર મિત્રો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે, તો આવો બધા નાસ્તો કરી